હિંમતનગર કડોલી લીંબચ માતાનો 15મો પાટોત્સવ ઉજવાયો હતો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કડોલી ખાતે આવેલા રાજરાજેશ્વરી માં લીંબચ માતાજીનો 15મો પાટોત્સવ આજે રંગેચંગે યોજાયો હતો। વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું અને હાજીપુરના વતની અને વિશ્વ હિન્દુ પરિષદના સિનિયર કાર્યકર અને શિક્ષણ પ્રેમી નિવૃત્ત શિક્ષક સતીશભાઈ પ્રભુદાસ ન્યાયી પરિવાર દ્વારા રાત્રે રામદેવ પીર મહારાજને જ્યોત પાઠ યોજી બીજા દિવસે માતાજીના હોમ હવન સહિતની વિધિમાં ભાગ લીધો હતો। તેમજ માતાજીના પાટોત્સવ નિમિત્તે મહાપ્રસાદ પણ સતીશભાઈના સૌજન્યથી આપવામાં આવ્યો હતો। માતાજીના પાટોત્સવમાં અને રામદેવ પીરના જ્યોત પાઠમાં અસંખ્ય માનવ મહેરામણ અને સમાજના લોકોએ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો। આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। 100 બટાલિયન દૂધ કાર્યક્ષેત્ર અમદાવાદ દ્વારા એક કાર્યક્રમ સાબરકાંઠા ખાતે તારીખ 16/12/2024 થી તારીખ 20/12/2024 સુધી આયોજન કરેલ છે, જેમાં પોલીસ સ્ટેશન અને ખાસ વિવિધ કાર્યક્ષેત્રોની મુલાકાત કરશે। ઝડપી કાર્યબળના માર્ગદર્શન નિર્દેશનમાં જિલ્લા સાબરકાંઠા, રાજ્ય ગુજરાત તારીખ 16/12/2024 થી 20/12/2024 સુધી જાલમસિંહને માર્ગદર્શન વિશે અભ્યાસ માટે મોકલવામાં આવ્યા છે। ઓળખીતા અભ્યાસ માટે નામિત પલ પટ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં જિલ્લાધિકારી અને જિલ્લા અધિકારીમાં પોલીસ અધિકારીથી મેલ મિલાપ કરવા અતિ સંવેદનશીલ મિલનની માહિતી મેળવે છે કે અને ઇલાકોન્સના સિનિયર નાગરિકો, સમાજસેવીઓ અને અન્ય પ્રવૃત્તિ વિશે માહિતી મેળવી પરિચિત અભ્યાસથી તેમજ જિલ્લાની સ્થિતિ અને છેલ્લા કેટલાય વર્ષમાં કાયદા અને વ્યવસ્થાની મહત્વપૂર્ણ માહિતી માટે તમારે તાત્કાલિક પરિસ્થિતિમાં સંપત્તિપૂર્ણ ફરજ નિવર્વનને સુદ્રઢ રાખવા માટે જાણકાર અભ્યાસ માટે હાજર પોર્ટલ દ્વારા ક્ષેત્ર સ્વસ્થ અને મનોરંજન પૂર્ણ કરો। જાણકાર અધ્યયનનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય જનતા વચ્ચે જઈને પોલીસ ફોર્સની સિસ્ટમને વધુ મજબૂત બનાવે છે અને અસામાજિક તત્વો માટે એક કડી આક્રમક રજૂઆત કરે છે। તારીખ 16/12/2024 કો પોલીસ સાબરકાંઠા રૂરલમાં જાણકાર અભ્યાસ કર્યો અને આ અભ્યાસ પૂર્ણરૂપથી મદદ કરી રહે છે। આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાની તમામ અદાલતોમાં તારીખ 14મી ડિસેમ્બરના રોજ લોક અદાલતનું આયોજન કરાયું હતું। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતમાં તારીખ 14/12/2024ના રોજ વર્ષ 2024થી ચોથી અને વર્ષની આખરી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લાની તમામ અદાલતોમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ શ્રી અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી કે.આર. રબારી, સચિવ શ્રી પી.કે. ગઢવીની અધ્યક્ષતામાં સાબરકાંઠા જિલ્લામાં તારીખ 14મી ડિસેમ્બર 2024ના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું, જેમાં સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તથા તાલુકા કોર્ટના બાર એસોસિએશન, વકીલશ્રીઓ, પત્રકારો, અદાલતમાં ફરજ બજાવતા કર્મચારી મિત્રો સહભાગી થઈને લોક અદાલતને સફળ બનાવવામાં પૂરતું યોગદાન આપ્યું હતું, જેમાં સાબરકાંઠા જિલ્લામાં મોટર અકસ્માત વળતરના કેસોમાં કુલ 38 કેસોના સમાધાનથી નિકાલ કરીને ₹1,04,50,000નું વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો। જિલ્લામાં કાર્યરત મેજિસ્ટ્રેટશ્રીઓ દ્વારા પેન્ડિંગ કેસો પૈકી લોક અદાલત અને સ્પેશિયલ સિટિંગના એમ કુલ 6,592 કેસો, રકમ ₹25,58,14,473.23ના કેસોનું સમાધાનથી નિકાલ કરવામાં આવ્યું, તેમજ ટ્રાફિક ઈ ચલણ સહિત બેંક લેણના કેસો, વીજ બિલ, પાણી બિલ, વીજ ચોરી, રેવન્યુ જેવા બીજા અન્ય પ્રી લિટિગેશન કેસોમાંથી કુલ 3,618 કેસો, રકમ ₹1,01,00,000
61,77,020.25 કેસોનું સુખદ સમાધાનથી નિકાલ થયેલ છે. આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર.